હેલો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાન વેબી ધર્મેન્દ્ર ઠાકર યુટ્યુબ ચેનલ પર હું ધર્મેન્દ્ર ઠાકર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ભાગીદારીનો પ્રવેશ ચેપ્ટરની અંદર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે હું શરૂઆતમાં તમને કીધું છું અમુક બાબતો ખાસ ધ્યાનમાં લેજો, કારણ કે આ ચેપ્ટરનો પાર્ટ 1 કહી શકાય છે અને પાર્ટ 1 થોડુંક ધ્યાનથી વિડીયો જોજો. કદાચ તમે આ એક્ઝામ ઓરિએન્ટેડ વિડીયો જોવો છો સેકન્ડ ટાઈમ રિવિઝન માટે કરીને, તો એ રીતે તમે જોજો, પણ પ્રથમ વખત જોવો છો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી મારા એક એક શબ્દને જે છે કેચઅપ કરતા હોજો કે સાહેબ શું કહેવા માંગે છે. અને ટોટલી કીધું આપણે આ કોન્સેપ્ટ સમજીને ચાલવાના છીએ. સમજશું તો બહુ મજા આવશે, કારણ કે મેં તમને પહેલા જ કીધું હતો કે આ જેટલો પણ તમે એકાઉન્ટન્સી ભણી રહ્યા છો, તમને હાયર લેવલે કે હાયર એજ્યુકેશન ડિગ્રીની અંદર ખાસ તમને કામ આવશે કે તમે એક્ઝામ્પલ તરીકે સીએ ની અંદર જશો તો પણ આ ચેપ્ટર ફરી પાછું રિપીટ થવાનું જ છે. ટુ ધ પોઈન્ટ કહેવા એમ જ માંગુ છું કે આપણને આ ચેપ્ટરને ધ્યાનથી સમજવાનો છે, આનાથી ભાગવાનું નથી. કદાચ પ્રથમ વખત તમે વિડીયો પહેલા દિવસે જોઈ રહ્યા છો, કદાચ તમને નવું લાગે છે બધું વિદ્યાર્થી મિત્રો, તો થોડોક યુઝ ટુ થતા વાર લાગશે, જરા ગભરાતા નહીં, વસ્તુ ઈઝી છે. બીજી બાબત શરૂઆતમાં એટલે તમને કહેવા માંગુ છું, આ બધી એક્ઝામ ઓરિએન્ટેડ કહેવા માંગુ છું કે આ ચેપ્ટરની અંદર જનરલી તમે જોતા હશો, હું તમને એક્ઝામ્પલ આપું તો કે એક્ઝામ્પલ નંબર 22 નામનો જે છે એક સરસ મજાનો દાખલો હું આજે ચર્ચામાં લેવાનો છું, જે બેઝ કહી શકાય. આખા ચેપ્ટરની શરૂઆત અહીંયાથી થાય છે, બરાબર. જે દાખલા નંબર 8 આના જેવો છે, આભાવાળો દાખલો છે, એના જેવો જ, જે પેજ નંબર 182 ઉપર આપેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે પ્રથમ વખત વિડીયો જોતા હશો, તમને ખ્યાલ આવી જશે કે આ દાખલાઓની અંદર તમને ઘણા બધા ખાતાઓ દોરવા પડશે. તો જનરલી મારા વિદ્યાર્થીને કહેતો હું છું, પ્રિફર કરું, બાકી તમારો આધાર રાખે કે એક્ઝામ્પલ તરીકે તમારા પાસે બોર્ડની સપ્લી છે, આપણે માનીને ચાલીએ છીએ, ને તમે વિભાગ એમ સમજી લો 8 માર્કનો ચાલુ કરો છો, એની અંદર તમને વિદ્યાર્થી મિત્રો 8 માર્કનો દાખલા આવશે, એનામાં આ દાખલો આવશે, ધ્યાન રાખજો. હવે આ દાખલાની અંદર શરૂઆતમાં હું ઘણીવાર કહું કે એક્ઝામ્પલ તરીકે તમે આ પેજથી શરૂઆત કરો છો, મતલબ તમારો લેફ્ટ સાઈડનો પેજ છે, તમે શરૂઆત કરો છો, તો લેફ્ટ સાઈડના પેજથી વિદ્યાર્થી મિત્રો આપણને શું કરવાનું છે ખબર છે? સૌથી પહેલા ઉપર પુનઃ મૂલ્યાંકન ખાતું, નીચે બરાબર અડધા પેજની અંદર શું કરવાનું છે તો કે ભાગીદારના મૂડી ખાતા દોરવાના. એટલે આમ બે ખાતા એક પેજ ની અંદર આવી ગયા. પછી સામેના પેજ ઉપર વિદ્યાર્થી મિત્રો તમને એવું લાગે તો સૌથી નાનો ખાતું આવશે રોકડ ખાતું, કે જેની અંદર એપ્રોક્સિમેટલી 5 થી 6 લાઈન ઇનફ રહેશે. ડિપેન્ડ્સ કે તમારા હવાલા કેવા છે, પણ 5 થી 6 લાઈન ઇનફ રહેશે મેક્સ ટુ મેક્સ ઓલમોસ્ટ દાખલાની અંદર. એટલે 5 થી 6 લાઈનનો તમને શું બનાવવાનો તો કે રોકડ ખાતું બનાવવાનો, અને નીચે સ્પેસ હશે વિદ્યાર્થી મિત્રો બોર્ડની સપ્લીની અંદર, તો નીચે તમને પાકો સરવૈયો બનાવવાનો. આ મેં શું કામ તમને કીધું ખબર છે? કારણ કે તમારો વિદ્યાર્થી મિત્રો એક જ સાઈડ ઉપર બધી વસ્તુ આવી ગઈ, તમને પેજ ટર્ન કરવાની જરૂર પડશે નહીં. આ બેઝિક વસ્તુ મેં તમને કીધી. હવે તમને એમ લાગશે અમને અમુક ગણતરી કરવી છે, તો ગણતરી તમે ઈ જ દાખલો પૂરો થાય છે પછીના પેજ ઉપર શું લખવાનું? જરૂરી ગણતરી. ક્યારે પણ રફકામ ન લખાય. શું કામ ખબર છે? આ ગણતરી ઇટ્સ અ પાર્ટ ઓફ સમ છે, ધ્યાન રાખજો. તમે એમ લખી નાખશો રફકામ છેલ્લા પેજ ઉપર, તો તમને પોતાને વારંવાર પેજ ટર્ન કરવો પડશે. એના કરતા હું એમ જ કહીશ, જ્યાં તમે દાખલા ગણતા હો વિદ્યાર્થી મિત્રો, ત્યાં તમને સ્પેસ એમ લાગે છે કે છે મારા પાસે, તો ત્યાં જ કેલ્ક્યુલેશન કરવાની, ક્યારે પણ છેલ્લા પેજ પાછળ ભાગવાનું નહીં. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? ઓકે, યસ. હવે શરૂઆતમાં તમને કીધું કે આખા ચેપ્ટરની અંદર જનરલી તમને કીધું દાખલામાં ઉપર મેન્શન થશે કે કોઈ એક ભાગીદાર પ્રવેશ કરે છે. હવે હું વધારે પડતો થિયરીમાં જતો નથી. શું કામ પ્રવેશ થાય છે તમને બધાને ખ્યાલ છે, કારણ કે બધી વસ્તુ તમે અલગ અલગ સબ્જેક્ટની અંદર ભણીને આવ્યા છો. ઓકે, પણ તમને હું બેઝિક કોન્સેપ્ટ ફંડા કહી દઉં છું કે એક્ઝામ્પલ તરીકે હું અને ગૌતમ અદાણી કંપનીની અંદર ભાગીદાર છે, તમે અમારી કંપનીની અંદર પ્રવેશવા માંગો છો. સાંભળજો, શું કામ કે અમારી કંપની નામ સારું છે, સારો એવો નફો કમાવે છે, પણ અમને કંઈક રિક્વાયરમેન્ટ હશે એટલે અમે તમને પ્રવેશ આપવાના છીએ, બરાબર. સાંભળજો, હવે તમને અમે પ્રવેશ આપશું અમારા એકમની અંદર, તો સૌથી પહેલા તમે આવશો, સાહેબ અમને કહેશો કે સાહેબ એક કામ કરો, રાખો 1 કરોડ રૂપિયા ધંધાની અંદર મૂડી માટે. હવે તમે એ 1 કરોડ રૂપિયા મને અને ગૌતમ અદાણીને આપ્યા કંપનીની અંદર, એટલે કે એકમ ભાગીદારી પેઢીની અંદર આપ્યા છે, તો વિદ્યાર્થી મિત્રો ભાગીદારી પેઢીની અંદર તમે 1 કરોડ રૂપિયા મૂડીને આપ્યા છે ને, એનો મતલબ શું ખબર છે? કે તમે અમારા એકમની અંદર જે પણ મિલકતો છે ને એનામાં તમે ભાગ લેવા આવ્યા છો. સાંભળજો, પહેલી વસ્તુ, હવે અમારી જે એમ સમજી લો કે ભાગીદારી પેઢી છે, એ તો બહુ જ સારું નામ ધરાવતી હશે, અને એના કારણે સારા એવા પ્રમાણમાં તમને પણ નફો પ્રાપ્ત થવાનો છે. હવે તમને નફો પ્રાપ્ત થવાનો છે, તમે મૂડી લઈને આવ્યા છો, તો અમે બે અગ્રી નથી થવાના, કારણ કે અમને ખબર છે કે મૂડી તો અમને બીજી જગ્યાથી મળી શકે છે, તમને શું કામ લઈએ? એનો મતલબ તમે સૌથી પહેલા મૂડી લઈ આવશો, એ મૂડીનો ઉપયોગ એકમ કરશે. હવે એ મૂડીની અંદર પણ અમે તમારા પાસેથી કંઈક એક્સ્ટ્રા લેશું. સાંભળજો, જે પાઘડી, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ ગુડવિલ, કે એકમની કંઈક પ્રેસ્ટીજ છે, પ્રેસ્ટીજ માટે તમે જોડવા માટે જાઓ છો, એ એકમને તમને ફાયદો વધારે મળી શકે છે ભાગીદાર તરીકે. એટલે તમે અમારી કંપનીની અંદર અથવા તો આપણી ભાગીદારી પેઢીની તમે આવ્યા છો, તો એનો મતલબ કે તમે અમને પ્રીમિયમ આપશો. પાઘડીનો પ્રીમિયમ મતલબ શું? કે એક્સ્ટ્રા અમાઉન્ટ તમે અમને આપશો. શેના માટે ખબર છે? એ નફામાં ભાગ લેવા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આ બહુ બેઝ તમને કહું છું, સૌથી પહેલી વસ્તુ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઘણી બધી વસ્તુઓ ચેપ્ટરની અંદર આવે છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ, કે હું અને ગૌતમ અદાણી બધા બિઝનેસની અંદર જે છે કે એકમની અંદર સરસ મજાની ભાગીદારી પેઢીમાં અમે કામ કરતા હતા. હવે તમે આવશો, એનો મતલબ શું ખબર છે? કે અમે બે જે જણા નફો વેચતા હતા, હવે એમાં પણ અમુક ટકા ભાગ
અમે તમને આપવો પડશે. મતલબ તમે નવા છો, પ્રવેશ કર્યો છો એટલે. તો અમે તમને જે આપશું 2 જણા ભેગા થઈને, તો અમે કાંઈક ત્યાગ કર્યો છે, ઇંગ્લિશમાં કહેવાય સેક્રિફાઈસ, ને એ તમને આપશું નફાની અંદર, બરાબર. કે એમ સમજો એક્ઝામ્પલ તરીકે પેલા અમે સરખી જે છે એ ભાગીદારી પેઢીની અંદર જોડાયેલા હતા, 2 ભાગીદાર તરીકે, કે 1 કરોડનો ફાયદો થાય છે, તમે બંને જણા 50-50 લાખ રૂપિયા વેચી દેતા હતા એકબીજા વચ્ચે. પણ હવે તમે આવવાના છો, તો હવે અમારો પણ ભાગ શું થઈ જશે સાહેબ? ઘટી જશે, અને અમે તમને આપશું. મતલબ તમે નવા ભાગીદાર છો એટલે તમને આપવાના છીએ. એનો મતલબ શું ખબર છે? કે તમારા સામે અમે ત્યાગ કર્યો, મતલબ કે અમે કંઈક ત્યાગ કરીને તમને આપ્યું નફાનો ભાગ. તો આને કહેવાય ત્યાગ. એટલે કે જનરલી આખા પ્રવેશ ચેપ્ટરની અંદર વિદ્યાર્થી મિત્રો ત્યાગના પ્રમાણે ધ્યાનમાં લેવામાં આવશે. કારણ કે નવો ભાગીદાર આવે છે તો જૂના ભાગીદાર કંઈક ત્યાગ કરીને નવા ભાગીદારને આપે છે, એટલે અહીંયા ત્યાગ આવશે. ધ્યાન રાખજો, ક્લિયર કરજો. કારણ કે આના પછી નિવૃત્તિ વાળું ચેપ્ટર તમને બધાને ખ્યાલ છે, એનામાં અલગ પ્રમાણ આવે છે. હવે ચર્ચા અહીંયા નથી લેતો, મિક્સ થશે, બરાબર. ઓકે, તો આ બધો ફંડા છે. હવે આ ફંડાની અંદર પણ તમને આખા ચેપ્ટરની અંદર વિદ્યાર્થી મિત્રો જનરલી તમને કહી દઉં, સૌથી પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતું. એક સરસ મજાનું ક્વેશ્ચન તમને કહી દઉં કે આ પુનઃ મૂલ્યાંકન ખાતાનું અન્ય નામ છે નફા નુકસાન હવાલા ખાતું. રિપીટ કરું છું, પુનઃ મૂલ્યાંકન ખાતાનું અન્ય નામ શું છે? નફા નુકસાન હવાલા ખાતું છે. આ શું કામ કહું છું ખબર છે? રમતા રમતા આપણે દાખલો ગણતા ગણતા પણ થિયરી ગણતા આવશે આપણા દરેક વિડીયોની અંદર. એટલે હું દરેક વિડીયોમાં કંઈક 3 થી 4 નવા પ્રશ્નો તમને દાખલો સમજાવતી વખતે થિયરીના પણ કરાવવાનો છું. એટલે ધ્યાનથી જોયું હશે ને સમજ્યું હશે ને તો તમને થિયરી પણ હું અહીંયા જ કરાવી દઈશ. તમને જરાય ગોખવાની જરૂર નહીં પડે, પણ માત્ર તમારું ધ્યાન અહીંયા હોવું જોઈએ શરૂઆતની અંદર, અને વચ્ચે જે દાખલામાં હું જે વાક્ય રચનાનો પ્રયોગ કરું છું વિદ્યાર્થી મિત્રો, એને કેચઅપ કરજો. તમને પરીક્ષાની અંદર એમ જ લાગશે કે આ વસ્તુ અમે ભણી છે, બરાબર, અને અમે ભણી વખતે આ વસ્તુને નોટ પણ કરી હતી. ઓકે, પછી આ પુનઃ મૂલ્યાંકન ખાતાનો પ્રકાર કયા પ્રકારનો ખાતો કહી શકાય? સાહેબ, પુનઃ મૂલ્યાંકનનો ખાતાનો પ્રકાર છે એ ઉપજ ખર્ચ પ્રકારનો ખાતો કહી શકાય. શરૂઆતમાં જ કોન્સેપ્ટ જ કરાવું છું, આ કોન્સેપ્ટ દાખલો ગણવામાં કામ આવશે. હવે ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું બધાને ખ્યાલ છે સાહેબ, ઉપજ થાય તો હંમેશા જમા બાજુ આવે અને ખર્ચ થાય હંમેશા ઉધાર બાજુ આવે. મતલબ શું? કે એકમને કાંઈક પણ ફાયદો થતો હશે, સાંભળજો. હવે મિલકતે હોય અને જવાબદારીના સંદર્ભમાં પણ હોય કે દેવાના સંદર્ભમાં પણ હોય, તો એ ફાયદો હંમેશા જમા બાજુ આવશે. અને જે પણ તમે ખર્ચ કરો છો, કે તમને જે જાવક થાય છે વિદ્યાર્થી મિત્રો, એ શું આવશે ખબર છે? ઉધાર બાજુ આવશે. આ કોન્સેપ્ટ મેં તમને શું કામ સમજાવ્યો ખબર છે? ચાલો આપણે એક્ઝામ્પલ થી સમજીએ છીએ. એક્ઝામ્પલ ધ્યાનથી સમજો, દાખલામાં આવે છે કે એક્ઝામ્પલ તરીકે આ યંત્ર છે વિદ્યાર્થી મિત્રો, એ 1 લાખનું છે. સાંભળજો, હવે યંત્રની કિંમત બજારની અંદર 80,000 થઈ ગઈ. શું કહું છું? આ યંત્ર આપણે લીધો ત્યારે 1 લાખનો આપણા ચોપડામાં લખેલો હતો. હવે વર્તમાન સમયની બજાર કિંમત 80,000 થઈ ગઈ. તો યંત્રની કિંમતમાં શું થયું સાહેબ? યંત્રની કિંમતમાં ઘટાડો થયો. આ એકમ માટે સારું કહેવાય ખરાબ કહેવાય? બસ વિડીયો પોઝ કરી પોતાની રીતે જરાક પ્રિડિક્શન કરો સાહેબ. ઓછી કિંમતથી નુકસાન કહેવાય. કેટલી ઓછી કિંમતથી સાહેબ? 20,000 રૂપિયા ઓછી કિંમતથી. એનો મતલબ ઉધાર બાજુ યંત્ર ખાતે શું લખવાનું? 20,000. હવે આનામાં ઘસારો આવી શકે, એની કિંમતમાં વધઘટ પણ થઈ શકે છે. કોન્સેપ્ટ એવું કહેવા માંગે છે કે તમારી મિલકતની અંદર ઘટાડો થાય છે. શું કહું છું? અથવા ઘસારો લાગે છે, તો એ માત્ર રકમ છે ને, ઘટાડો અથવા ઘસારાની રકમ, એ જ અહીંયા લખવાની. બાકી તો પાકો સરવૈયો તમે આગળ ભણીને આવ્યા છો વાર્ષિક હિસાબમાં. બહુ ઈઝી વસ્તુ છે, ધ્યાનથી નોટ કરતા આવજો. ઓકે, શરૂઆત હું તમને કીધું, મેં તમને કીધું પેજ નંબર 182 પર આવી જાઓ. આપણે ઉદાહરણ નંબર 22 ગણવાના છે. આપણે આની શરૂઆત બહુ જ એમ સમજી લો અલગ રીતે કરવાની છે. બહુ ટ્રિકી વસ્તુ તમને કહેવાનું છું, એટલે ખાસ ધ્યાન રાખજો. અમુક વિદ્યાર્થીને પ્રથમ વખત વિડીયો જોતા હશે તો કંઈક નવું લાગી શકે છે, નો ડાઉટ. બીજી વખત જોશો, ત્રીજી વખત જોશો ને તો તમને યાદ આવશે આ સાહેબે આવી રીતે ગણતરી કરી હતી. બસ ધ્યાન અહીંયા આપજો. અને મને એમ લાગશે કે મને આ સાધનનો ઉપયોગ ક્યાંક કરવાની જરૂર લાગશે તો જ હું કરીશ. એના વગર પણ આપણે દાખલો કેમ ગણવાના છીએ એ હું તમને આજે સરસ મજાની ટ્રિક્સથી સમજાવવાનો છું. હા, તમને પરીક્ષામાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો તો હું નથી કહેતો, પણ હું એમ જ કહીશ કે તમારા પાસે ફ્રેક્શન્સ ઓફ ટાઈમ હશે આખા પરીક્ષાની અંદર બધા દાખલા ગણવાના. એ સમયનો આપણે આયોજન પણ આની મદદથી, મતલબ કે જરૂર પડે ત્યાં જ આની મદદનો ઉપયોગ કરશો, જરૂર પડશે તો આપણે એને સાઈડમાં રાખી દેશું. એવી રીતે આપણે કરવાના છીએ. અને આખા ચેપ્ટરની અંદર જે વિડીયો જોવે છે બીજી વખત એને તો ખ્યાલ છે, પણ શરૂઆતમાં જોવે છે ને કહી દઉં કે આ થોડો ઘણો આની અંદર દાખલામાં હવાલા ઉપર નીચે થશે, બસ ધ્યાન રાખજો. અને સૌથી પહેલો જે હું હવાલો લઉં છું વિદ્યાર્થી મિત્રો આની અંદર, અને આ દાખલો પણ જે હું લઉં છું વિદ્યાર્થી મિત્રો, એ બોર્ડની અંદર 3 વખત પૂછાયેલો છે. હવે 4થી વખત આવે છે કે નથી આવતો, પણ આપણે ઘણી અહીંયાથી સ્ટાર્ટ કરશું. ધ્યાન રાખજો, બરાબર. ઓકે, સૌથી પહેલા છે કે ભવ્ય અને શ્લોક 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદાર છે. મતલબ કે વિદ્યાર્થી મિત્રો જૂનું નફા નુકસાનનું પ્રમાણ છે. આ જૂનું નફા નુકસાનનું પ્રમાણ કેવું છે? તો કે 3:2 છે. કોણ છે? શ્લોક અને આયુષ. આમ નામ રાખી દીધા છે. તમે પરીક્ષાની અંદર આખા લખજો. ઓકે, આ જૂનો પ્રમાણ લખી દેવાનું. શું કામ હું તમને કહીશ, બરાબર. ઓકે, એટલે ભવ્ય અને વિદ્યાર્થી મિત્રો આ જે શ્લોક છે એનું પ્રમાણ છે 3:2. આ જૂનું પ્રમાણ છે. અને દાખલાની અંદર જનરલી જોવાનું કે ક્યાં નવું પ્રમાણ આપેલું છે. હા સાહેબ, નફા નુકસાનનું નવું પ્રમાણ આપણને આપી દીધું છે, પણ તેનું બોર્ડ ઉપર લખતો નથી.
બરાબર? શું કામ? એ તમને બધાને ખ્યાલ છે. હવે આ દાખલાની શરૂઆત ક્યાંથી કરાય? બહુ એટલે બહુ ઇઝીલી તમને કહેવાનો છું. ક્યાંક તમને એવું લાગશે સાહેબ આ ક્યાંથી તમે નવી ટ્રિક્સ લઈ આવ્યા છો અથવા તમે એપ્લાય કરતા આવો તો આ વસ્તુ પણ બહુ સારી કહેવાય. સૌથી પહેલા હંમેશા જોવાનું તમે આ બધા ખાતા દૂર નાખવાનું. સૌથી પહેલો ખાતું હંમેશા બધામાં આવશે જ. કયો? પુનઃમૂલ્યાંકન ખાતું. પછી ભાગીદારોના મૂડી ખાતા. 3 ભાગીદાર જનરલી હશે. બરાબર? ધ્યાન રાખજો. હા, એકાદ બે દાખલા લોકો ભાગીદારની સંખ્યા વધારી છે. આપણે અત્યારે ચર્ચામાં નથી લેતા. જેની ઉધાર બાજુ જમા બાજુ બંનેની અંદર આવશે. બરાબર? હવે આ વસ્તુ પરીક્ષામાં તમને વિદ્યાર્થી મિત્રો લખી નાખવાની. ઉધાર જમા બાજુ, પછી સામેના પેજ મેં તમને કીધું રોકડ ઓબ્લિક બેંક ખાતું. બે લખી નાખો. કદાચ તમને રોકડ ખાતું કે રોકડ અને બેંક એનામાં જ આવી ગયું. એટલે ક્યાંય આપણું મિસ્ટેક થવાની સંભાવના ઘટી જાય. 5 થી 6 લાઈન ઇનફ છે. પછી નીચેના તમે પેજની અંદર સરસ મજાનું લખજો હેડિંગ સહિત શું કે તારીખ 1/4/17. આમાં શું આપેલું સાહેબ? આપણને તારીખ 1/4/17 નું જ કીધું છે. તો આપણે જ લખીએ છીએ. હવાલાની સ્ટાર્ટિંગમાં પહેલી લાઈન લખેલી છે કે 1/4/17 ના રોજનું પ્રવેશ બાદનું પાકું સર્વે. શું લખેલું છે? પ્રવેશ બાદનું પાકું સર્વે. બસ થોડીક નવી વસ્તુ તમને ઓનલાઈન કરાવો છો કે જે તમે અગાઉના કોઈ ચેપ્ટરમાં જોઈ નથી. બરાબર? અને સરસ મતલબ તમને પાકું સર્વે દોરી નાખવાનું, જેની બે બાજુ આવે, એક મૂડી દેવા બાજુ આવશે, બીજી મિલકત લેણા બાજુ આવશે, રકમ રૂપિયા. તમને બધાને ખ્યાલ છે. આટલી વસ્તુ તમને શરૂઆતમાં વિદ્યાર્થી મિત્રો 1 અથવા 2 મિનિટમાં કરી લેવાની. કારણ કે તમને ટાઈમિંગ પણ જોવાનું છે, ટાઈમ મેનેજમેન્ટ પણ કરવાનું છે દાખલાની અંદર. ઓકે, યસ. હવે વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરવાની. હંમેશા આજે તમને ખાતાઓ દેખાય છે ને, એ ખાતાઓની શરૂઆતની બાકી આપી છે. શું કહેવા માંગુ છું? એક્ઝામ્પલ તરીકે તમને કહું કે રોકડ ખાતાની હંમેશા ઉધાર બાકીઓ. તમે 11મા ધોરણ સુધી ભણીને આવ્યા છો. શું લખી નાખવાનું? બાકી આગળ લાવ્યા. બરાબર? અને આને આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો મૂડી ખાતાની તમને શરૂઆતની આપી હંમેશા આપી જ હશે. તો એ કઈ આવશે? જમા બાજુ આવશે મૂડી ખાતાની હંમેશા. શું આવશે? બાકી આગળ લાવ્યા. બસ શરૂઆત અહીંયાથી કરવાની. બાકી આગળ લાવ્યા આપણે રકમ લઈ આવે એનો મતલબ શું? આપણને દાખલામાં આપે છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ. સૌથી પહેલા હું જે પણ ચર્ચા કરું છું, કદાચ તમે પાઠ્યપુસ્તક ઓપન રાખી હોય તો વિદ્યાર્થી મિત્રો મૂડી દેવાને સૌથી પહેલા ટાર્ગેટ કરજો. શું કહું છું? ખબર પડી? સૌથી પહેલા મૂડી દેવાને ટાર્ગેટ કરવાનું. કારણ કે આપણે શરૂઆત અહીંયાથી કરવાની છે. તો મૂડી કેટલી છે સાહેબ? મૂડી આપેલી છે ભવ્ય અને શ્લોકની 4 લાખ અને 3 લાખ. ઝડપથી લખતા આવીએ. 4 લાખ બરાબર અને 3 લાખ. હવે વિદ્યાર્થી મિત્રો હું અહીંયા એલ લખું છું, મતલબ થાય લેક્સ ની અંદર અમાઉન્ટ આપી. બરાબર? તમે 4 લાખ અને 3 લાખ એટલે આખી રકમ તમને લખવાની. ઓકે, પછી શું આવે છે? સામાન્ય અનામત. વિદ્યાર્થી મિત્રો બધી છે અનામતો છે ને, એકાદ બે અનામતને બાદ કરતા હું તમને કહીશ કઈ અનામત છે. એ બધી અનામતો જૂના ભાગીદાર જે હતા ને એને પોતાના નફામાંથી ફાળવી હશે અનામતની રકમ. એટલે ભાગ કોનો કહેવાય સાહેબ? એ જૂના ભાગીદારો નો જ કહેવાય. નવા ભાગીદારને એનામાં પ્રવેશવા માટે કરી અને આવે છે એને આ ભાગ આપવો નથી. મતલબ શું કહેવા માંગો છો કે રોકાણ જે અનામત આપણે રાખી હતી, બરાબર, અમે બે એકમ, મતલબ મેં અને ગૌતમ અદાણી, એમાં તમે ભાગ નહીં લઈ શકો. શું કામ? કે એ અનામત કોનો ભાગ છે સાહેબ? નફામાંથી બાજુમાં રાખેલ રકમનો ભાગ છે. નફો કયો હતો સાહેબ? પ્રવેશ પહેલાનો હતો. તે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાશે. તેનો મતલબ રકમ કેટલી છે? સામાન્ય સાહેબ સામાન્ય અનામતની રકમ છે 90,000. હું જસ્ટ ફોર એક્ઝામ્પલ તમને લખાવવા માંગુ છું. સાંભળજો, આ 90,000. સાંભળજો. હવે આ છે ને 3 અને 2 એટલે 3/2 એટલે ટોટલ કેટલો કહેવાય સાહેબ? 5 ભાગ કહેવાય. હવે સાંભળજો હું કઈ રીતે કરું છું ધ્યાનથી. કદાચ તમને કેલ્ક્યુલેટર એપ્લાય કરવું હોય તો કરી શકો છો, પણ હું કેલ્ક્યુલેટર વગર તમને સમજાવવાની કોશિશ કરું છું. પ્રથમ વખત નવું લાગી શકે છે, થોડું ઘણું જે છે તમને આનામાં ટાઈમ લાગી શકે છે. એટલે કદાચ તમે પ્રથમ વખત વિડીયો જોતા હો તો ટ્રાય કરો છો તો બીજી વાર પણ આ વસ્તુનો કોન્સેપ્ટ ધ્યાનથી ક્યાંક નોટ કરી રાખજો. ઓકે, હવે આ 90,000 રૂપિયા જે છે વિદ્યાર્થી મિત્રો મને એના 5 ભાગ કરવા પડશે. શું કામ? કે આપણે 3/2 ના પ્રમાણમાં વેચવાનું છે. એટલે 90,000 ના 5 ભાગ એટલે કેટલા થાય સાહેબ? કેટલા 50 90 થાય સાહેબ? 18 50 90 થાય. સાંભળજો, આ 18,000 ને છે ને મને કોને આપવાના છે ખબર છે? તો કે આ 18,000 ને મેં બેઝ લઈને આપવાના છે ભવ્ય અને શ્લોક ને. તો આ 18,000 મલ્ટીપ્લાય હું ભવ્યના કેટલા કરીશ ખબર છે? હું ભવ્યના કરીશ 3 અને આ 18,000 મલ્ટીપ્લાય હું 2 કરીશ. બરાબર? કોના હશે? શ્લોકના હશે. એનો મતલબ શું ખબર છે? કે આ ભવ્ય અને આ શ્લોક જે છે શું કર્યો ખબર છે? 18,000 ને ગુણ્યા 3 એટલે કેટલા છે? તો કે 18 તેરી 54,000 અને 18 દુ 36,000 રૂપિયા આમ લઈ જશે. એનો મતલબ કે મેં જેને આ પ્રપોર્શન અને રેશિયો ચેપ્ટર જે છે ને સરસ મજાની ટ્રિક્સ કાઢી. હા, તમને નવી લાગી શકે છે. કદાચ કોઈકને એમ લાગે સાહેબ આ તો કેલ્ક્યુલેટર વગર ઇઝીલી થઈ ગયો, એવું પણ બની શકે છે. હું ફરીથી મેં શું કર્યો ખબર પડી? જો મને 90,000 રૂપિયા જે છે એના ભાગ પાડવાના હતા. હવે 90,000 મેં કેટલા ભાગ પાડ નાખ્યા સાહેબ? મેં 5 ભાગ કરી નાખ્યા, 5 ટુકડા કરી નાખ્યા. બરાબર? તો એ 5 ટુકડા કર્યા તો એ એક ટુકડાની કિંમત કેટલી થઈ ગઈ સાહેબ? 90,000 ભાગ્યા 5. સાહેબ એ એક ટુકડો છે ને એ 18,000 નો છે. હવે એ એક ટુકડો 18,000 નો છે તો મને ભવ્યને કેટલા ટુકડા આપવાના છે સાહેબ? ભવ્યને આપણને 3 ટુકડા આપવાના છે. તો 18 તેરી 54 એટલે કે 54,000. હવે સાહેબ શ્લોકને કેટલા ટુકડા આપવાના છે સાહેબ? શ્લોકને 2 ટુકડા આપવાના છે. મતલબ શું? તો કે 36,000. હજી ઇઝીલી કરાવો છો. આ તમને નવું લાગશે, ભલે તમારા ઉપર આધાર રાખે છે. અને બીજી ટ્રિક્સ તમને બધાને ચોપડીમાં આપેલી છે. કેમ કર્યું છે? તો કે ભાઈ 90,000 ગુણ્યા 3 ભાગ્યા 5.
જવાબ આ જ હવે તમને જેમ યાદ રહે એમ આની બીજી ટ્રિક્સ પણ મેં તમને કીધી હતી, પણ હું આ કેલ્ક્યુલેશન સાથે આગળ વધવાનો છું. મને એમ લાગશે કે ભાઈ આનાથી ઝડપથી ગણતરી થાય છે તો આપણે આ કેલ્ક્યુલેશનને ફોલો કરશું. સૌથી પહેલી વસ્તુ શું આવે છે તો કે આ વસ્તુ શું હતી તો કે તમારી હતી સામાન્ય અનામત. એટલે મેં શરૂઆત ક્યાંથી કરી તો કે શરૂઆત એક બાકી આગળ આવ્યા એ, અને હજી એક જે છે આની બાકી આગળ આવે અત્યારે લઈને છે વિદ્યાર્થી મિત્રો રોકડની જે છે એ બાકી આગળ આવે છે 50,000 રૂપિયા. બરાબર, તો અહીંયા લખી નાખી 50,000. બરાબર, આ 50,000 રૂપિયા. હવે આપણે મેં તમને કીધું સામાન્ય અનામત, તો સામાન્ય અનામતની અંદર કેમ લખશું સાહેબ? સામાન્ય અનામત જે છે એ કેટલી છે તો કે 90,000 ભાગ્યા કેટલા ટુકડા કરે બધામાં ભાગે 5 કરશું આ દાખલાની અંદર, કારણ કે ટુકડા આપણે 5 કરવાના છે. એક ટુકડાની કિંમત શોધી તો એક ટુકડાની કિંમત સાહેબ થઈ 18,000. હવે ટુકડા આપણે કોને આપવાના છે સાહેબ? ભવ્યને 3 ટુકડા આપવાના છે, તો 18,000 ગુણ્યા 3 એટલે કે ભવ્યમાં કેટલા આવશે તો કે આ 54,000 રૂપિયા બરાબર આવશે. અને બીજી વસ્તુ કે આનામાં શ્લોકમાં કેટલા આવશે તો 18 ગુણ્યા 2 એટલે કે 36,000 રૂપિયા આવશે. હવે ઘણા કે સાહેબ અમને ટ્રિક્સ તમે કીધી એ વસ્તુ અમને ક્યાંક ખબર પડી પણ થોડુંક અમને બેઝથી કરવો છે, તો બેઝમાં હું તમને તમારા સામે જ ગણતરી કરું છું. તમને બધાને કરવી હોય તો મારી સાથે કરી શકો છો. તો કે 90,000 ગુણ્યા વિદ્યાર્થી મિત્રો 3 કરશું ભાગ્યા 5 કરશું એટલે કેટલા આવ્યા 54,000. વસ્તુ ઈ જ આવી. પણ તમે જ્યારે ગણતરી કરતા હશો ને તારો તમે જોજો કેવી ઝડપથી ગણતરી થતી આવે છે. તમને કાળજી રાખવી પડશે પણ કેલ્ક્યુલેટરના બટન દબાવવાની જરૂર નહીં પડે. હું તમને એવી રીતે ટ્રાય કરવાની કોશિશ કરું છું વિદ્યાર્થી મિત્રો કે કેલ્ક્યુલેટર બને ત્યાં સુધી તમને ખબર જ છે કે અમને મેથડ આવડે છે. શરૂઆતમાં એક બે દાખલામાં નવી લાગશે પણ જોજો કેટલો ટાઈમ બચાવે છે. બરાબર, ઓકે. તો જનરલી હવાલો નથી વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે એક એન્ટ્રી કરી નાખી. સામાન્ય અનામત કઈ આવશે તો કે ભાગીદારના મૂડી ખાતાની અંદર જમા બધું. શું કામ કે ભાગીદારનો નફાનો ભાગ છે એનો. બરાબર, ઓકે. યસ, કારણ કે અનામત બધી શેમાંથી લેવામાં આવે તો કે સાહેબ નફામાંથી લેવામાં આવે. નફો એ ભાગીદારનો ભાગ છે મૂડીનો. બરાબર, ઓકે. પછી બીજો છે કારીગર વળતર અનામત. હવે કારીગર વળતર અનામત એટલે કે કારીગરને આપણે એમ સમજી લો કંઈક આપવાના તેની અનામત આપણે રાખી હતી, હવે આપણે ચૂકવી નથી તો આપણે વેચી નાખશું, હવાલ નથી એટલે. તો જોજો વિદ્યાર્થી મિત્રો એની પણ રકમ કેટલી છે? કારીગર વળતર અનામતની રકમ છે વિદ્યાર્થી મિત્રો 20,000. હું તમારા સાથે જ ગણવાનો છું. હવે 20,000 ના આપણે ફરી પાછા શું કરશું સાહેબ? આપણે 20,000 ના આપણે 5 ભાગ કરશું. જોજો આ સાથે સાથે કેલ્ક્યુલેશન ની અંદર પ્રેક્ટિસ થતી આવશે કે આ 20,000 રૂપિયા જે છે આપણને વેચવાના છે, 20,000 ના કેટલા ભાગ કરશું સાહેબ? આ બદલવાનો નથી દાખલામાં, તો 5 ભાગ કરશું. મતલબ કે કેટલા 50 20 થાય તો કે સાહેબ 4 50 20 થાય એટલે કે 4,000 રૂપિયાનો એક ટુકડો થયો. હવે આ 4,000 નો એક ટુકડો છે આપણે કોને વેચવાનો છે સાહેબ? ભવ્યને વેચશું. 4,000 નો એક ટુકડો અને ભવ્યનો ભાગ કેટલો છે સાહેબ? 3 એટલે 4 તેરી કેટલા થશે સાહેબ? ભવ્યને થશે 4 તેરી 12,000 અને સાહેબ 4 ધુ કેટલા થશે? 8,000. હવે તમને સંતોષ નો ચેક કરી લો. 12,000 ને 8,000 કેટલા થશે સાહેબ? 20,000 થશે. અને તમને કેલ્ક્યુલેશન કરવી હોય તો કરી શકો છો કે ભાઈ 20,000 ગુણ્યા 3 ભાગ્યા 5 જવાબ ઈ જ આવવાનો છે. બરાબર, તમને ગણતરી કરવાની છે બસ. હું તમને એવી રીતે ગણતરી કરવાની ટ્રાય કરું છું કે તમને કેલ્ક્યુલેટર પણ ઉપાડવાની જરૂર નહીં પડે. થોડી ઘણી તમને નવી વસ્તુ લાગી શકે છે પણ હું ટુ ધ પોઈન્ટ તમને કહું ને, તમારા હું ટાઈમ બચાવવા માટે કરીને આ વસ્તુની ટ્રિક્સ હું તમને આપવાની કોશિશ કરું છું, જે તમે મને આશા છે કે પૂરેપૂરી રીતે તમે સમજી લેશો. પરીક્ષા સુધી યાદ રહી જ જશે. બરાબર, એટલે શરૂઆતમાં સમય લાગે તો ગભરાતા નહીં. ઓકે, કારીગર વળતર અનામત વિદ્યાર્થી મિત્રો આવી ગઈ છે. બરાબર, હવે એના સિવાય વસ્તુ શું છે તો કે રોકાણ અનામત. બરાબર, તો રોકાણ અનામત પણ આપણે આમ જ વેચવાના છીએ. તો કે રોકાણ અનામત કેટલી છે તો કે સાહેબ રોકાણ અનામત જે છે 10,000 રૂપિયા છે. બરાબર, હવે 10,000 ફરી પાછું ઈ જ કે આપણે 10,000 ના કેટલા ટુકડા કર્યા સાહેબ? 10,000 ના 5 ટુકડા કર્યા તો સાહેબ એક ટુકડો કેટલા થયો સાહેબ? એક ટુકડો 2,000 નો થયો સાહેબ. એક ટુકડો 2,000 નો થયો. આપણે એ ને એવા આપણે બી ને કેટલા આપશું? ભવ્યને સાહેબ 2,000 ગુણ્યા 3 એટલે આપણે 6,000 આપશું એને. અને એ જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે આપણને શ્લોકને આપવાના છે તો કે 2,000 ના આપણે 2 ટુકડા આપશું એટલે કે 2,000 ગુણ્યા 2 એટલે કે 4,000 આપશું. તમને જેમ ગણતરી કરવી હોય પણ તમે જોજો. સૌથી પહેલા આ મેથડ ટ્રાય કરજો. તમારો કેટલો સમય બચે, ટાઈમ મેનેજમેન્ટ ધ્યાનમાં રાખજો. જ્યારે પણ તમે ઘરે આ જ દાખલો બીજી વાર મોઢે ગણો, હું તો એમ જ કહીશ તો ખાસ બાજુમાં ટાઈમિંગ રાખો. કેલ્ક્યુલેટર વગર કેટલો ઝડપથી થાય છે. બરાબર, અને આ હવાલા નથી એટલે વિદ્યાર્થી મિત્રોની એક જ એન્ટ્રી આવશે. ઓકે, પછી આ જે વિદ્યાર્થી મિત્રો લેણદાર નીચે ચેક કરી લેવાનું. લેણદાર લગતો કોઈ હવાલો છે ના સાહેબ? લેણદાર લગતો કોઈ હવાલો છે જ નહીં એટલે સીધો લેણદાર પાકા સરવૈયામાં આવશે. મૂડી દેવા બાજુ કેટલા છે તો કે લેણદાર છે 1,40,000 એટલે કન્ફર્મ કરતો રહેવાનો આંકડાકીય માહિતી. અને થતી આવી પેન્સિલ થી ટીક કરતો એટલે મિક્સ ન થાય. ઓકે, પછી દેવી હુંડી. સાહેબ દેવી હુંડી લગતો કોઈ પણ હવાલો છે ના સાહેબ? દેવી હુંડી લગતો કોઈ પણ હવાલો નથી એટલે દેવી હુંડી 60,000 લખી નાખીએ આપણે. જો કેટલો ઈઝી છે. જે વસ્તુ પહેલા ટાર્ગેટ કરવાની છે ને એ હું એમ જ કહેવા માંગુ છું. હવાલા છે ને એ પછી કરાય, ભલે સમય લાગે પણ એના પહેલા જે કામની વસ્તુ છે ને એ બધી તમે લઈ લો. શું કામ ખબર છે? આખા ચેપ્ટરની અંદર વિદ્યાર્થી મિત્રો એન્ટ્રીનો માર્ક્સ છે. હવે આ એન્ટ્રીનો પણ માર્ક્સ તમને કહું ને બોર્ડની કી પ્રમાણે તો 4 એન્ટ્રીનો 1 માર્ક્સ. મતલબ શું ખબર છે? જોજો તમને ગણતરી કરાવું છું. 1 2 3 4 5 6 7 બરાબર આવી રીતે માર્કિંગ થાય. 4 એન્ટ્રીનો 1 માર્ક. હવે આપણે 7 એન્ટ્રી કરી નાખી એટલે એપ્રોક્સિમેટલી તમારે એમ સમજી લો કે 2 માર્ક સુધી પહોંચી ગયા છે એક એન્ટ્રી કરી નાખી તો.
આમ ઝડપથી માર્ક લેતા આવડવું જોઈએ, બરાબર. ઓકે, યસ. પછી વિદ્યાર્થી મિત્રો આપણે આવી છીએ સામેની બાજુ, મિલકત લેણા બાજુ, જેમાં છે પાઘડી. અને પાઘડી છે ને હંમેશા જે તમને કાચા સરવૈયામાં ઉપર રકમ આપી હોય ને એ હંમેશા જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં આવે છે અને એની એન્ટ્રી પણ ફિક્સ છે. હંમેશા ધ્યાન રાખજો, એ ભાગીદારોના ખાતાની અંદર ઉધાર બાજુ આવશે, મતલબ ભાગીદારોના મૂડી ખાતાની અંદર ઉધાર બાજુ આવશે વિદ્યાર્થી મિત્રો પાઘડી. અને આ પાઘડી હંમેશા જૂના પ્રમાણમાં વેચાય. તો વિદ્યાર્થી મિત્રો પાઘડીની રકમ કેટલી છે સાહેબ? પાઘડીની રકમ 1 લાખ આપી છે. હવે 1 લાખ ના આપણે 5 ભાગ કર્યા એટલે કેટલા આવશે સાહેબ? 20,000 આવશે. 20,000 ગુણ્યા 3 એટલે કેટલા આવશે સાહેબ? અહીંયા 60,000 આવશે. જો થોડીક સ્પીડ લાગશે પણ શરૂઆતમાં તમને આ ટ્રાય કરવાની છે. તમે છેલ્લે સુધી વિડીયો જોશો, તમારી ઓટોમેટિક ટ્રિક્સ થતી આવશે અને ઝડપથી તમે મેચ પણ થતા આવશો મારી સ્પીડ સાથે, બરાબર. ઓકે, પછી 3,000 જે છે આપણે કેમ કર્યો તો કે 20,000 ગુણ્યા 3 કર્યો અને પછી 20,000 ગુણ્યા આપણે 2 કરશું. કેટલા આવ્યા તો કે સાહેબ 40,000 આવે. મને ક્યાંય કેલ્ક્યુલેટર ઉપર જરૂર પડી? તમે જો હું કહું છું એ તમે સમજ્યા કે ન સમજ્યા? થોડોક તમને નવો લાગશે. બાકી જે વિદ્યાર્થી યસ એઝ યુઝ્યુઅલ કરે છે કેલ્ક્યુલેટરનો ઉપયોગ, હું ના નથી કહેતો, પણ તમે જોજો અમુક જણાના સમય બચે છે ને એની પાછળના ઘણા બધા કારણો જવાબદાર છે. ધ્યાન રાખજો, એ લોકો એટલે જ વધારે જે છે એ સમય વાર્ષિક હિસાબમાં ફાળવી શકે છે. આ ધ્યાન રાખજો, બરાબર. ઓકે, પાઘડીની એન્ટ્રી થઈ ગઈ સાહેબ. નવા ભાગીદારને ક્યારે પણ જૂની પાઘડી મળે નહીં. મતલબ શું કે હું અને ગૌતમ અદાણી જે તે સમયગાળા દરમિયાન નફો કમાના હતા એ જૂની ભાગડી તરીકે અમે રાખીએ તો જૂની ભાગડી અમે લઈ લેશું. તમને થોડી ના, પણ તમે તો હજી નવા આવ્યા છો, બરાબર. તો તમને અમે ભાગ આપવાના નથી. એ કોન્સેપ્ટ ધ્યાનમાં રાખજો. ઓકે, પછી આજે વિદ્યાર્થી મિત્રો જમીન મકાન. હવે જમીન મકાન નીચે હવાલો આપેલો છે, તમને કીધું. તો જમીન મકાનની અંદર શું લખેલું છે? બીજા નંબરનો હવાલો ટાર્ગેટ કરજો, વાંચજો મારા સાથે, કે જમીન મકાનની કિંમત જે છે એ 80,000 થી વધારવી. હવે 80,000 થી વધારવી એટલે કિંમત શું થઈ ગઈ જમીન મકાનની સાહેબ? વધી ગઈ. સારું કહેવાય ખરાબ કહેવાય સાહેબ? મિલકતની કિંમત આપણા પાસે પડી હતી ને એ વધી ગઈ છે સાહેબ, સારું કહેવાય. તો જમા બાજુ આવશે શું આવશે? જમીન મકાન. અને કઈ કિંમત આવશે? હંમેશા આની અંદર હવાલાની કિંમત કેટલી લખી છે સાહેબ? 80,000 રૂપિયા લખી છે. આ પહેલી એન્ટ્રી. હવાલાની હંમેશા કેટલી એન્ટ્રી થાય સાહેબ? 2 એન્ટ્રી થાય. હવે જમીન મકાનનો શું કરશું? યસ સાહેબ, અહીંયા લખશું જમીન મકાન. જમીન મકાનની કિંમત કેટલી આપેલી છે સાહેબ? જમીન મકાનની આપણને આપેલી છે સરવૈયાની અંદર કિંમત છે 3,50,000, બરાબર. સાંભળજો, આ 3,50,000 આપણને જે કિંમત આપી છે એમાં શું કરવાનું સાહેબ? વધારો. આ વધારો કેટલાનો છે સાહેબ? આ તો 80,000 નો છે. હવે સાહેબ 80,000 નો વધારો છે, આપણે સાહેબ ટોટલ કરવાનો છે. કેટલા થશે સાહેબ? 3,50,000 માં આપણે એક્ઝામ્પલ તરીકે લાખ રૂપિયા એડ કરી, એક્ઝામ્પલ તરીકે સાહેબ 4,50,000 થશે. પણ ના સાહેબ, આપણે 20,000 ઘટાડવા પડશે, 80,000 લેવાના છે. તો શું આવશે તો કે 4,30,000 આવશે. શું વાત કરજો સાહેબ, કેલ્ક્યુલેટર વગર? બસ જો આમાં કાળજી રાખવી પડશે. જો મેં શું કર્યું ખબર છે? 3,50,000 હતા. હવે એડ કેટલા કરવાના હતા સાહેબ? 80,000 કરવાનું. પણ મેં લાખ કરી નાખ્યા, કઈ વાંધો નહીં. તો લાખ એડ કરીએ તો 4,50,000 આવે. પણ એમાં સાહેબ 20,000 ઘટી નાખીએ, 4,50,000 માંથી 20 કાઢી નાખીએ, 4,30,000. એટલું ઈઝી છે સાહેબ, બરાબર. આ ધ્યાન રાખજો. બસ આ વસ્તુ છે, મને તમને આ શીખવાડવાનું છે. ઓકે, જો આ ક્યાંય કેલ્ક્યુલેટર ઉપાડ્યો નથી, પણ તમને ઉપાડવો છે તમારા ઉપર છે. હું ના નથી કહેતો, પણ શરત મારી યાદ રાખજો કે તમે જ્યારે પણ ગણતરી કરતા હશો અને તમે મેં જે ગણતરી કરી છે એ રીતે કરતા હશો ને, તમે જોજો કેટલો સમય બચે છે તમારો. હવે હું કેલ્ક્યુલેટ નહીં કરું, એ તમને કરવાનું છે, બરાબર. ઓકે, જમીન મકાનનો હવાલો થઈ ગયો એટલે 2 એન્ટ્રી આપણી થઈ ગઈ. પછી યંત્રો સાહેબ, યંત્રોનો પણ હવાલો આપેલો છે. યંત્રોની કિંમત 1,60,000 સુધી ઘટાડવી. ફરીથી રિપીટ કરું છું, આ યંત્ર છે સાંભળજો, એની કિંમત 1,60,000 સુધી ઘટાડવાની છે. મતલબ શું ખબર છે? હું હજી એક વસ્તુ કહું છું કે આ માર્કરની કિંમત એમ સમજો 20 રૂપિયા છે અને આ માર્કર હું તમને 15 રૂપિયા સુધી આપી શકું છું. એનો મતલબ કે આની નવી કિંમત કેટલી થઈ ખબર છે? 15 રૂપિયા. ધ્યાન આપો, શું કહું છું? આ માર્કરની કિંમત એમ સમજો 20 રૂપિયા છે, પણ હું તમને કેટલા સુધી આપીશ સાહેબ? હું તમને 10 રૂપિયા સુધી અથવા 15 રૂપિયા સુધી આપું છું. તો આ 10 અને 15 રૂપિયા જે હું બોલું છું સુધી પછી, એનો મતલબ આ નવી કિંમત છે. હવે જેને ગોખવું છે લખી નાખો કે સુધીનો મતલબ નવી કિંમત થાય હંમેશા. બાકી મેં તમને સમજાવ્યું પણ છે. તો યંત્રની કિંમત શું છે? તો કે યંત્રની કિંમત 1,60,000 સુધી ઘટાડવાનો મતલબ કે યંત્રની ખરેખર હવે કિંમત કેટલી છે ખબર છે? યંત્રની કિંમત હવે છે વિદ્યાર્થી મિત્રો 1,60,000 રૂપિયા. તો સાહેબ એની અંદર જૂની કિંમત કેટલી હતી? તો કે એની જૂની કિંમત યંત્રની આપણને ચોપડીમાં આપે છે વિદ્યાર્થી મિત્રો 2 લાખ રૂપિયા. સાંભળજો, હવે 2 લાખની અંદર કેટલો ઘટાડો થયો હશે સાહેબ? બહુ ઈઝી વસ્તુ છે. 1,60,000 માં આપણે 40,000 એડ કર્યા હશે ને ત્યારે સાહેબ આની અંદર 2 લાખ થયા છે. એનો મતલબ કે આની કિંમતમાં શું થયો? ઘટાડો થયો. કિંમતમાં હંમેશા મિલકતમાં ઘટાડો થાય એકમ માટે સારું કહેવાય ખરાબ કહેવાય સાહેબ? ખરાબ કહેવાનો મતલબ કે આ ઘટાડો છે એ ઉધાર બાજુ આવશે. શું આવશે? તો કે યંત્રો ખાતે આવશે. આ યંત્રો ખાતે જે છે લખવાનો અને રૂપિયા કેટલા આવશે સાહેબ? ઈ જ આવશે. આ રકમ આવશે, ધ્યાન રાખજો હંમેશા, બરાબર. વધારા ઘટાડાની અંદર તો આવશે આ 40,000 રૂપિયા. કેલ્ક્યુલેટર નથી ઉપાડ. મને લાગશે તો તમને કે હા વિદ્યાર્થી મિત્રો હવે કેલ્ક્યુલેટર ઉપાડ, પણ ખાસ મીંડા લખતી વખતે ધ્યાન રાખજો આ બધી વસ્તુમાં, બરાબર. ઓકે, યસ વિદ્યાર્થી મિત્રો પછી આવે છે સ્ટોકનો. સ્ટોક લગતો કોઈ હવાલો છે? ના સાહેબ, સ્ટોકને લગતો કોઈ હવાલો નથી. સ્ટોકની કિંમત કેટલી છે? 1,80,000. લખી નાખો સ્ટોક 1,80,000.
કેટલો ઈઝી વસ્તુ છે. જો તમારો સમય બચે. અત્યારે હું તમને ચર્ચા કરું છું એટલે તમને એવું લાગે સાહેબ આ વિડીયો મોટો બનાવ્યો છે, પણ તમે ગણતરી કરીને ચેક કરજો પછી તમે મને યાદ કરશો. બરાબર. મને એવી ઈચ્છા છે કે તમને કેલ્ક્યુલેટર જરૂર પડે ને ત્યાં જ ઉપાડવાની કોશિશ કરવા દઉં. બરાબર. ઓકે, પછી આજે વિદ્યાર્થી મિત્રો દેવાદારને લગતો હવાલો છે. હા સાહેબ, દેવાદારો ઉપર 10% ગાલખત અનામત રાખવાની છે. તો અહીંયા લખી નાખો પેલા સૌથી પહેલા દેવાદારો વિદ્યાર્થી મિત્રો કેટલા છે? તો કે સાહેબ દેવાદારો જે છે એ 1,20,000 છે. દેવાદારો ઉપર કેટલા ટકા ગાલખાત અનામત રાખવાની છે? સાહેબ દેવાદારો ઉપર આપણને ગાલખાત અનામત રાખવાની છે 10%. 10% એટલે 1,20,000 10% કેટલા થાય સાહેબ? 12,000 રૂપિયા થાય. આ યાદ ના રહે તો હું તમને એમ જ કહું 1,20,000 ના 10% એટલે 1 મીંડો કાઢી નાખો. કેટલા થાય? એટલે 10 ની અંદર એક જ મીંડો છે. કાઢી નાખો. કેટલા થયા? 12,000 થયા. હવે સાંભળજો, આ 1,20,000 માઇનસ આપણે 12,000 કરાય વિદ્યાર્થી મિત્રો. હવે આની અંદર તમને જરૂર લાગે કેલ્ક્યુલેટર ઉપાડી શકો છો. હું સીધો કહું છું ગણતરી 1,20,000 માઇનસ 10% એટલે આવશે તમારે 1,08,000 રૂપિયા. બરાબર. 1,08,000 રૂપિયા તમારા શું આવશે? ખરેખર દેવાદાર ઉપર તમે ગાલખાત અનામત રાખીને પછીની 12 રકમ લખી. હવે સાંભળજો, હવાલો છે, 2 એન્ટ્રી થાય હંમેશા. તો કે ગાલખાત અનામતની એન્ટ્રી કેમ કરવાની હું તમને અહીંયા સમજાવું છું, ધ્યાન રાખજો. તો કે ગાલખાત અનામત વિદ્યાર્થી મિત્રો હંમેશા શું કરવાનું ખબર છે? નવી કિંમત માઇનસ જૂની કિંમત કરવાની. મતલબ શું કે તમારા માટે ગાલખાત અનામત જે છે એ કેટલી રાખી છે સાહેબ? ગાલખાત અનામત અમે રાખી છે સાહેબ નવી. ધ્યાન રાખજો, કેટલી છે? ન્યૂ માઇનસ ઓલ્ડ એટલે કે 12,000 રૂપિયા માઇનસ તમે જૂની. કાચા સરવૈયામાં તમને ઉપર જો રકમ આપે છે કેટલી છે સાહેબ? આપણને આપે છે 10,000 રૂપિયા. સાંભળજો, આ ઓલ્ડ છે. કેટલી છે? 10,000 રૂપિયા છે. એટલે તમને એમ સમજી લો કે 2,000 રૂપિયા ગાલખાત અનામત જે છે એ નવી આવે. હું શું કહું છું સાંભળજો, કે જ્યારે પણ અમારી પેઢી ચાલુ હતી, મારી અને ગૌતમ બદાણીની, સાંભળજો, ભાગીદારી પેઢી, ત્યારે અમે ગાલખાત અનામતના કેટલા રૂપિયા રાખ્યા હતા સાહેબ? 10,000 રાખ્યા હતા. પણ હવે 10,000 નહીં, હવે આપણે ગાલખાત અનામત કેવી રાખવાની છે સાહેબ? આપણે ગાલખાત અનામત વધારે રાખવાની છે. 10,000 નથી રાખવાની. કેટલી છે સાહેબ? 12,000 હવે રાખવાની છે. વધી ગઈ ગાલખાત અનામત. તો હંમેશા વિદ્યાર્થી મિત્રો જવાબદારીમાં વધારો એટલે ઉધાર બાજુ આવશે ગાલખાત અનામત. બરાબર. ગાલખાત અનામત કેટલી આવશે? તો ગાલખાત અનામત આવશે 2,000 રૂપિયા. જે વિદ્યાર્થીને નવી વસ્તુ લાગે વિડીયો રિવાઇન્ડ કરો, પછી વળી પાછો આવો, વિડીયો રિવાઇન્ડ કરો, ફરી પાછો આવો. આમ તમારો રિવિઝન વધી જશે એક ને એક વખત. ધ્યાન રાખજો, એક ને એક કોન્સેપ્ટ ને. બરાબર. ઓકે, તો આ ગાલખાત અનામતનો હવાલો હતો. એના પછી વિદ્યાર્થી મિત્રો કોઈ આપ્યું છે? યસ સાહેબ. એના પછી આપ્યું છે રોકાણોની કિંમત જે છે આપણે કોઈ હવાલો છે ના સાહેબ? રોકાણની કિંમત તો કોઈ જ હવાલો નથી. તો રોકાણ સીધે સીધા આપણે 20,000 લખી નાખીએ અહીંયા. રોકાણો 20,000. પણ વિદ્યાર્થી મિત્રો હું એક વસ્તુનું તમને ધ્યાન દોરું છું, દાખલામાં નથી, કે રોકાણોને કોઈ હવાલો આપેલું હોય, સાંભળજો, વધઘટ થાય છે, અને આપણા પાસે રોકાણની અનામત પણ આપેલી હોય, તે બંનેનો ડિફરન્સ ફાયદો અથવા નુકસાન હોઈ શકે છે. આના પછી આપણે ચર્ચા કરવાના છીએ. અત્યારે હું તમને એટલો બર્ડન આપતો નથી, પણ થોડોક તમને ઉપર છેલ્લી માહિતી આપી દઉં કે ભાઈ આવું કઈક વસ્તુ પણ આવી શકે છે. બરાબર. ઓકે, પછી આવે છે રોકડ અને બેંક. સાહેબ આપણે એની એન્ટ્રી આપી દીધી છે. એના પછી આવે છે નફા નુકસાન જે છે એને ધ્યાનમાં લઈને રોકડ બેંક. પછી આવે છે વિદ્યાર્થી મિત્રો જાહેરાત ઝુંબેશ ખર્ચ, જે અવાસ્તવિક મિલકત કહેવાય. તમે ધોરણ 11 માં ભણીને આવ્યા છો. હવે આ અવાસ્તવિક મિલકત તમને લાંબા ગાળે ફાયદો કરાવે. બરાબર. તો આ જાહેરાત ઝુંબેશ ખર્ચ છે વિદ્યાર્થી મિત્રો 10,000 રૂપિયા. એ હંમેશા ધ્યાન રાખજો ભાગીદારો વચ્ચે વેચવામાં આવશે. અને જે 10,000 રૂપિયા છે વિદ્યાર્થી મિત્રો ભાગીદારો વચ્ચે જૂની પાઘડીની જેમ વેચાશે. મતલબ કે ઉધાર બાજુ આવશે જાહેરાત ઝુંબેશ ખર્ચ. આ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. બરાબર. આ વસ્તુ તમને દાખલા નંબર 8 માં પણ જોવા મળશે. અને આ દાખલાની અંદર તમારા માટે નવી વસ્તુ આ છે. બાકી તો બધી વસ્તુ ઈઝી હતી. બરાબર. ઓલરેડી તમે કરીને ગયા છો અલગ અલગ જગ્યાએ. હવે આ જાહેરાત ઝુંબેશ ખર્ચમાં રૂપિયા કેટલા છે વિદ્યાર્થી મિત્રો? જાહેરાત ઝુંબેશ ખર્ચ અંદર વિદ્યાર્થી મિત્રો રૂપિયા છે 10,000 રૂપિયા. ફરી પાછો સાહેબ તમે આ જ ટ્રિક એપ્લાય કરવા છો? યસ, હું આ જ કરીશ કે આ 10,000 એના 5 ભાગ પાડીશ. એક ભાગ 2,000 નો થશે. હવે મને જૂના ભાગીદારોને જ વેચવાનું છે, નફામાંથી રાખ્યો છે. એટલે જો 2,000 ગુણ્યા 3 એટલે અહીંયા આવશે 6,000 રૂપિયા. અને 2,000 ગુણ્યા કેટલા છે? તો કે 2 એટલે 4,000 રૂપિયા. હવે સાંભળજો, ઘણા કહેશે સાહેબ આને પણ અમને કેલ્ક્યુલેશનમાં નથી નાખવું. હાલો બોલો શું કરશો? તો ઉપર તમે જો પાઘડી કેટલાની હતી સાહેબ? પાઘડી લાખ રૂપિયાની હતી. વેચે તો કેટલા પ્રમાણમાં આવી હતી સાહેબ? ઈ જ પ્રમાણ 60,000 અને 40,000. હવે લાખ નથી, કેટલા છે સાહેબ? 10,000. એક મીંડો ઘટ્યો, સીધો 6,000 4,000 પણ લખી શકો છો. જો આ વસ્તુ હું શું કામ કહું છું ખબર છે? તમારો સમય બચાવવા માટે કહું છું. તમને ગણતરી કરવી છે, હું ના નથી કહેતો. મતલબ શું? આ તો હું વિડીયો બનાવું છું એટલે મને તમને ગણતરી સમજાવવી પડે. નહીતર હું દાખલો કરતો શું કરું ખબર છે ભાઈ? અહીંયા લાખ હતા ત્યારે 60,000 અને 40,000. હવે અહીંયા સુધી ગયા 10,000 છે તો શું થાય? 6,000 અને 4,000. આ કરવાની જરૂર નથી. શું કહું છું? આ ધ્યાન રાખજો. આ નવી વસ્તુ છે. હજી કહી દઉં છું, ઘણા બધા વિદ્યાર્થીઓને શોર્ટકટ ને પછી જોખમ તરીકે ન લેજો. બસ જોઈ લેવાનું. આ તો મને તમને કહેવાની ફરજમાં આવે છે કે આ મેથડ છે, આ મેથડ છે, અને આપણી ઓલી કેલ્ક્યુલેટર વાળી કે ભાઈ 10,000 ગુણ્યા 3 ભાગ્યા 5 બટન દબાવો, સેકન્ડ વધારો.
બરાબર, એટલે ધ્યાન રાખજો. ઓકે, હવે ઓલમોસ્ટ વિદ્યાર્થી મિત્રો બધા હવાલા થઈ ગયા. હવે સરસ મજાના હવાલા હું ઉપાડું છું. જે હવાલાની અંદર ચોક્કસ તમને સમય આપવું જ પડશે. બરાબર, તમારા પાસે કોઈ પણ વિકલ્પ નથી અને આ હવાલા બહુ સહેલા છે. શરૂઆતમાં નવા લાગશે પણ બહુ ઈઝી છે. જો હવાલામાં શું કે છે, હવે હું સૌથી પહેલો હવાલો લઉં છું જે મેં બાકી રાખ્યો. બરાબર, શું છે કે આયુષ 50,000 રૂપિયા મૂડી તરીકે લાવશે. આ બે હવાલા ભેગા છે, સાંભળજો. આયુષ મૂડી તરીકે કેટલા લઈ આવશે સાહેબ? આયુષ મૂડી તરીકે 5 લાખ લઈ આવશે. સોરી, અહીંયા 5 લાખ આપણે લખવાના, તો શું આવશે તો કે 5 લાખ રૂપિયા કોણ લઈ આવે છે સાહેબ? આયુષ લઈ આવે છે. સાંભળજો, અહીંયા શું આવશે? યસ સાહેબ, આ મૂડી ખાતે આવશે. મતલબ મૂડીની અંદર મૂડી લઈ આવે છે. તો મૂડી કેવી રીતે લઈ આવે છે સાહેબ? મૂડી તરીકે રોકડા શબ્દ લખ્યો છે. શું આવશે અહીંયા? રોકડ ખાતે. આની બીજી એન્ટ્રી ક્યાં થાય સાહેબ? રોકડ ખાતાની અંદર ઓપોઝિટ એટલે કે ઉધાર બાજુ આવશે. શું આવશે અહીંયા? તો સાહેબ આયુષના મૂડી ખાતે. બરાબર, આયુષના મૂડી ખાતે કેટલા લખશું સાહેબ? આપણે 5 લાખ જ લખવાના છે. હું અહીંયા એલ કરું છું, મતલબ લેક્સ ની અંદર આપેલી છે. ઓકે, હવે સાંભળજો. હવે એ મૂડી તરીકે લઈ આવ્યો, મતલબ શું? કેમ સમજી લો, હું ભવ્ય છું અને મારી બાજુમાં શ્લોક ઉભો છે અને તમે કોણ છો? યસ સાહેબ, અમે આયુષ છીએ. તમે આયુષ તરીકે મૂડી લઈને આવ્યા એટલે અમે બે ખુશ થઈ ગયા. વાહ રે વાહ, આયુષ આવ્યો, મતલબ તમે આયુષ માનો છો પોતાને. એવું હું આ દાખલામાં માનું છું. તો આયુષે મૂડી રાખી એકમની અંદર, અમે બે જણા શું કે ભવ્ય શ્લોક કે વાહ રે વાહ, પૈસા આવ્યા. પણ પૈસા તમે શેના માટે આપ્યા સાહેબ? મિલકતમાં ભાગ લેવા આપ્યા. નફામાં ભાગ લેવા શું આપશો સાહેબ? પાઘડી લઈ આવવી પડશે, પાઘડી રકમ આપવી પડશે. તો બસ એ પાઘડી તમે જે લઈ આવશો એ ખરેખર રાખશે કોણ સાહેબ? એ જે પાઘડી હશે ને એ તમે લઈ આવશો ને એ રકમ અમે બે જૂના ભાગીદાર રાખી દેશું. કારણ કે અમને ફાયદો થવાનો છે તમે આવ્યા છો એના કારણે, અથવા અમે તમને ફાયદો સામે આપવાના છીએ. તો કાંઈક તો સમથિંગ એક્સ્ટ્રા અમે પોતાના ભાગનું તો લઈને તમારા પાસેથી. તેનો મતલબ શું છે ખબર છે? હવે આ જે પણ તમે 5 લાખ રૂપિયા રાખ્યા એની એન્ટ્રી થઈ ગઈ. હવે પાઘડી પેટે કેટલા લઈ આવે છે? પાઘડી પેટે 1 લાખ રૂપિયા લઈ આવે છે. બરાબર, હવે પાઘડી પેટે 1 લાખ રૂપિયા લઈ આવે છે વિદ્યાર્થી મિત્રો. તો જે 1 લાખ રૂપિયા છે ને, હું સૌથી પહેલા લખી નાખું છું. રોકડા આવશે. રોકડા કેમ લઈ આવશે? તો કે પાઘડી પ્રીમિયમ ખાતે લઈ આવશે. તો આ પાઘડી પ્રીમિયમના રોકડા કેટલા આવવાના છે સાહેબ? આ પાઘડી પ્રીમિયમના રોકડા આપણને આપવાના છે 1 લાખ રૂપિયા. હવે 1 લાખ રૂપિયા કોણ રાખશે ખબર છે? આ 1 લાખ રૂપિયા વિદ્યાર્થી મિત્રો હું A1L જ લખી નાખવાનો કે આ જે 1 લાખ રૂપિયા છે ને એ 1 લાખ રૂપિયા જૂના ભાગીદારો રાખશે. એ ફાઇનલ છે, પણ જૂના ભાગીદારો કયા પ્રમાણમાં રાખશે આ ખાસ ધ્યાન રાખજો. જે પ્રથમ વખત વિડીયો જોયો છે એના માટે થોડી કોન્સેપ્ટની સમજૂતી આપી દઉં. બરાબર, કે એમ સમજી લો કે એકમની અંદર તમે 1 લાખ રૂપિયા લઈ આવ્યા છો. સાંભળજો, એ 1 લાખ રૂપિયા તમે શેનામાં ભાગ લેવા લઈ આવ્યા છો? નફામાં ભાગ લેવા લઈ આવ્યા છો. મતલબ કે તમે 1 લાખ રૂપિયા પાઘડીને લઈ આવ્યા, એ અમે બે રાખી દેશું. અમે કયા બે પ્રમાણમાં રાખશું? તો હંમેશા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ત્યાગના પ્રમાણમાં આવે. અને હવે આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ ત્યાગનો પ્રમાણ વખતે આપણને ખપશે નવું પ્રમાણ. જે નવું પ્રમાણ તમને સૌથી છેલ્લા હવાલામાં આપેલું છે. જુઓ કે 2:1:1 એટલે નવું પ્રમાણ શું આવશે? તો કે નવું પ્રમાણ આવશે 2:1:2 એટલે કુલ ભાગ 5 જ થયો. હવે ત્યાગનો સૂત્ર શું કહે છે? તો કે ત્યાગ બરાબર વિદ્યાર્થી મિત્રો જૂનું પ્રમાણ નફા નુકસાનનું, ધ્યાન રાખજો પરીક્ષામાં પણ આવે છે મુદ્દો, માઇનસ નવો નફા નુકસાનનો પ્રમાણ. બરાબર, હું બહુ શોર્ટમાં લખું છું. જૂનું જે છે એ નફા નુકસાનનું પ્રમાણ આવશે, માઇનસ નવો નફા નુકસાનનું પ્રમાણ આવશે. નફા નુકસાન શબ્દ ખાસ લખજો પરીક્ષામાં, 1 માર્કમાં આવે છે ત્યારે. બરાબર, ઓકે, હવે આપણે એ જ કરવાનો છે. ભવ્યનો કેમ કરશું સાહેબ? ભવ્યનો જૂનું પ્રમાણ હતો સાહેબ, હું અહીંયા જ કરવાનું. જોજો જૂનો પ્રમાણ કેટલો હતો સાહેબ? 3 અને કુલ ભાગ 5 હતું. નવું પ્રમાણ ભવ્યનો કેટલો થઈ ગયો સાહેબ? ભવ્યનો થઈ ગયો 2 અને કુલ છે 5. એનો મતલબ કે ત્યાગના પ્રમાણમાં ભવ્ય કેટલો ત્યાગ કરશે? તો 3 - 2, કારણ કે છેદ સરખા છે એટલે આપણે ઉપરની રકમનો બાદબાકી સરળતાથી કરી શકીએ. અહીંયા છેદ સરખા હો, તમે ઉપરની રકમનો બાદબાકી સરળતાથી કરી શકો છો. તો કે 1/5 આવશે. આમ ને આમ વિદ્યાર્થી મિત્રો શ્લોકનો આવશે. બરાબર, તો શ્લોકનો કેમ કરશો સાહેબ? એ જ વસ્તુ કે ભાઈ એનો પ્રમાણ જૂનો કેટલો હતો સાહેબ? જૂનો પ્રમાણ 2/5 હતો. તમને ઉપર સૂત્ર લખવાનું મસ્ત મજાનું. બરાબર, માઇનસ આપણે શું કરશું સાહેબ? શ્લોકની અંદર જે છે 2/5 અને નવો પ્રમાણ સાહેબ શ્લોકનો છે 1/5. આ ધ્યાન રાખજો, શ્લોકનું પ્રમાણ છે. ઓકે, તેનો મતલબ શું છે? તો કે 2 - 1 છેદ સરખા છે એટલે 1/5. તો વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ શું ખબર છે? 1:1. હવે 1:1 નો મિનિંગ શું થાય ખબર છે? 50-50 નો રેશિયો. તો આ 1 લાખ રૂપિયા વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટર લેતા નહીં. 1 લાખ રૂપિયાની આપણે ગણતરી કેવી કરવાની છે ખબર છે? ધ્યાન રાખજો. તો આ 1 લાખ રૂપિયા આવે છે પાઘડી પ્રીમિયમના. આ પાઘડી પ્રીમિયમના રૂપિયા કોને મળશે? તો સાહેબ પાઘડી પ્રીમિયમના રૂપિયા જે છે એ લઈ આવ્યો છે કોણ સાહેબ? લઈ આવ્યો છે ધ્યાન રાખજો આયુષ. પણ એ ભાગમાં ત્યાગના પ્રમાણમાં કોણ વેચશે સાહેબ? એ ત્યાગના પ્રમાણમાં વેચશે ભવ્ય ને શ્લોક. તો 1,50,000 કરીએ તો વિદ્યાર્થી મિત્રો આવશે અહીંયા 50,000. બરાબર, આઈ હોપ તમને આ વસ્તુ ક્લિયર થઈ હશે. અધરવાઇઝ રિવાઇન્ડ કરો, પ્રથમ વખત વિડીયો જોવો છો, ફરી પાછો આખો સમજો અહીંયા સુધી અને પછી આપણે આગળ વધશું. બરાબર, યસ વિદ્યાર્થી મિત્રો, પછી એક હવાલો આવે છે કે નહીં ચૂકવાયેલ સમારકામ ખર્ચ માટે 8,000 ની જોગવાઈ કરી. મતલબ કે આપણે આ સમારકામ ખર્ચ જે છે એ ચૂકવવાનો બાકી છે, તો અહીંયા લખવાનો સમારકામ ખર્ચ.
જે કેટલા છે તો કે 8,000 રૂપિયા અને ખર્ચ ચેક કરવા માટે જે પ્રકારનું આપણે ખબર છે ખર્ચ હંમેશા ઉધાર બાજુ આવે તો આની બીજી એન્ટ્રી વિદ્યાર્થી મિત્રો આપણે કરવાની છે 8,000 રૂપિયા છે કે નહીં કન્ફર્મ કરવા દો યસ 8,000 રૂપિયા છે અને આપણે આની બીજી એન્ટ્રી આપણે કરવાની છે સમારકામ ખર્ચ ખાતે તો કે સમારકામ ખર્ચ ઉધાર બાજુ આવશે એકમ માટે ખર્ચ કેટલા છે યસ સાહેબ 8,000 રૂપિયા છે એટલે હવાલાની બે એન્ટ્રી થઈ ગઈ એટલે વિદ્યાર્થી મિત્રો ઓલમોસ્ટ આખા દાખલાની અંદર હવાલામાં આવતી બધી વિગતો આપણે એકવાર ચેક કરી દીધી છતાં એકવાર પરીક્ષામાં જોઈ લેવાનું કોઈ વસ્તુ બાકી રહે છે કે નહીં બરાબર બધી વસ્તુ આવી જાય પછી વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે છે એ આ હથિયાર ઉપાડવાનો છે ધ્યાન રાખજો હથિયાર એટલે કેલ્ક્યુલેટર બરાબર ઓકે હવે જનરલી જોવાનું કઈ બાજુ હંમેશા સરવાળો વધારે દેખાય છે સાહેબ અહીંયા અમને યસ આ બાજુ એટલે કે જમા બાજુ દેખાય છે એટલે 80,000 રૂપિયા કુલ સરવાળો આવશે એનો તો પુનઃ મૂલ્યાંકન ખાતાનો અહીંયા 80,000 આવશે યસ સાહેબ પછી આપણે તફાવત કરવાના છે તફાવત જે છે હંમેશા શું હશે અહીંયા તો સાહેબ અહીંયા આવે છે જે નફો છે એ નફો આપણે શોધ્યો છે પરીક્ષામાં ક્વેશ્ચનમાં કરતા નહીં પણ તમને અત્યારે આ વસ્તુ તમે એટલે ક્વેશ્ચનમાં કરશો કદાચ તમે છેલ્લે સ્ક્રીનશોટ લેવાના હો તમને ખ્યાલ હોવી જોઈએ આપણે વસ્તુ ફાઇન કરી છે હવે આપણે બાદબાકી કરવાની છે તો કે 80,000 માંથી 40,000 જાય 40,000 બચશે આ 40,000 માંથી બીજા કેટલા હજાર જાય સાહેબ 8 અને 2 10,000 જશે એટલે કેટલા થશે સાહેબ 30,000 રૂપિયા બચશે આ 30,000 રૂપિયા આપણો નફો થશે અને આ 30,000 રૂપિયા કયા પ્રમાણમાં વેચાશે સાહેબ 30,000 રૂપિયા આ જૂના પ્રમાણની અંદર વેચવામાં આવશે 3:2 છે એટલે કે 30,000 × 3/5 એટલે કેટલા આવ્યા સાહેબ 18,000 રૂપિયા આવ્યા બરાબર 18,000 રૂપિયા કોના હશે સાહેબ 18,000 રૂપિયા આ ભવ્યના હશે હવે તફાવતની રકમ હવે કેલ્ક્યુલેશન ન કરવાની કારણ કે 18,000 માં આપણે કેટલા ઉમેરશું સાહેબ 12,000 ઉમેરશું ને ત્યારે જ આ 30,000 થાય થોડી ઘણી કેલ્ક્યુલેશનમાં તમને જે છે એ ગ્રીપ લઈ આવવી પડશે ફાયદો ઘણો થશે પણ જે વિદ્યાર્થી એમ છે ના સાહેબ અમને કેલ્ક્યુલેટર ઉપાડવું છે સાહેબ અમે એવરેજ સ્ટુડન્ટ છીએ ધીરે ધીરે તમે સ્માર્ટ સ્ટુડન્ટમાં કન્વર્ટ થઈ જવાના છો ચિંતા ન કરજો બરાબર ઓકે હું તમને કરી દઈશ બરાબર તમારું ધ્યાન માત્ર અહીંયા હોવો જોઈએ થોડીક સ્પીડ લાગે તો મેં તમને પહેલા જ કીધો કે આ સ્પીડ ઘટાડી નાખો બરાબર આપણા પાસે ઓપ્શન છે YouTube ની અંદર કે સ્પીડ ઘટી શકે છે હવે સ્પીડ ઘટાડીશ તો 1 કલાક નીકળી જશે તમે સમજી જજો કારણ કે મને સમજાવવાનું છે તમને ગણવાનું છે બે વસ્તુ વચ્ચે તફાવત છે બરાબર ઓકે યસ એટલે 30,000 રૂપિયા હવે ધ્યાન રાખજો નફો જે છે આપણે કયા આવશે સાહેબ નફો આપણે લઈ જવાનો છે મૂડી ખાતાની અંદર તો આ નફો જે છે કયો છે તો કે હંમેશા અહીંયા નફો ન લખવાનો એક કામ કરી નાખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતું અને કાઉન્સમાં લખી નાખવાનો નફો બરાબર પુનઃ મૂલ્યાંકન ખાતું બરાબર જે નફો છે તમે નફો લખો લખી શકો છો યસ કેટલા આવશે સાહેબ 18,000 કેટલા આવશે 12,000 બરાબર અહીંયા તો આવશે જ નહીં કારણ કે જૂના ભાગીદાર જૂના પ્રમાણમાં જૂનો નફો આપણે જે છે વેચવાના છે એ નવો આવશે ભાગીદાર પછી એને મળવાનું છે ધ્યાન રાખજો બરાબર ઓકે યસ હવે શું કરશું સાહેબ હવે હવાલા કોઈ છે નહીં એટલે આપણે મૂડી જમા બાજુ ટોટલ કરી નાખી એના 5 લાખ છે તો 5 લાખ જ હું લખી નાખું છું અહીંયા 5 લાખ છે તો 5 લાખ જ લખી નાખું છું આ 5 લાખ રૂપિયા અહીંયા બચવાના છે એટલે બાકી આગળ આપણે લઈ ગયા લખી નાખવાના છીએ આ ધ્યાન રાખજો આ 5 લાખ આવશે એટલે આ સીધો લખું તરત ચોમાસું લખી નાખશું અહીંયા મૂડી શું લખી નાખીશ તો કે ભવ્ય શ્લોક અને આયુષના કેટલા છે સાહેબ આયુષના આપણે હમણાં સુધી 5 લાખ રૂપિયા છે સાંભળજો ઝડપથી કરશું કારણ કે હવે વસ્તુ બહુ ઈઝી છે કેલ્ક્યુલેશન જ કરવાની છે ઓકે હવે સરવાળો કરતા આવી 3 લાખ પ્લસ 36,000 પ્લસ 8,000 પ્લસ 4,000 પ્લસ 50,000 પ્લસ 12,000 એટલે આવશે વિદ્યાર્થી મિત્રો 4,10,000 રૂપિયા ઓકે આ જ વસ્તુ આપણે લખી નાખી 4,10,000 રૂપિયા સેમ છે શ્લોકમાં છે ઓકે 4,10,000 માંથી આપણે બાદ કેટલા કરશું 4,10,000 માંથી આપણે કરશું 44,000 બાદ એટલે કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો 3,66,000 રૂપિયા આ 3,66,000 રૂપિયાની બીજી એન્ટ્રી ક્યાં આવશે 3,66,000 ની આપણે મૂડી આગળ લઈ જવાના છે બાકી આગળ લઈ ગયા એટલે આને અહીંયા આવશે 3,66,000 બરાબર 3,66,000 ની એન્ટ્રી કરી નાખી પછી વિદ્યાર્થી મિત્રો શું કરશું આપણે યસ હવે ભવન ટોટલ કરશું 4 લાખ પ્લસ 54,000 પ્લસ 12,000 પ્લસ 6,000 કેલ્ક્યુલેશન આ ધ્યાનથી કરજો એમાં ઝડપ ન કરજો બરાબર ઓકે પ્લસ 50,000 પ્લસ 18,000 બરાબર એટલે કેટલા થયા 5,40,000 બરાબર અને આ જ વસ્તુ આપણે ઉધાર બાજુ લખી નાખશું 5,40,000 5,40,000 માંથી બાદ કેટલા કરશું સાહેબ 60 ને પ્લસ 6 એટલે 66,000 રૂપિયા આપણે બાદ કરશું તો વિદ્યાર્થી મિત્રો આવશે 4,74,000 રૂપિયા જે આપણે રકમ શું કરી છે આપણે અહીંયાથી શોધી બરાબર હવે આપણે રકમ ક્યાં લખશું સાહેબ 4,74,000 આપણે અહીંયા લખશું 4,74,000 છે ધ્યાન રાખજો 4,74,000 બરાબર હજી એક વસ્તુ પેન્ડિંગ રહેશે આપણી પૂરી કરી શું ખબર રોકડ ખાતાને બંધ કરવાનું છે હવે રોકડ ખાતાની જમા બાજુ કોઈ છે નહીં મતલબ શું ખબર બાકી આગળ લઈ જશું આપણે એટલે કેટલા છે 50,000 એક કામ કરો 5 લાખ પ્લસ 1 લાખ 6 લાખ થયા 6,50,000 થશે ટોટલ કરશો તો 6,50,000 અહીંયા શોર્ટમાં લખો તમે આખું લખજો
6,50,000 બરાબર. ચાલો અહીંયા લખી દઉં છું. ઓકે, ટોટલ 6,50,000. તમને આખું લખવાનું, અહીંયા જગ્યાના ભાવ મેં બહુ શોર્ટમાં લખ્યું છે. અને બાકી આગળ લઈ ગયા આપણે ક્યાં લખશું? હંમેશા રોકડ અહીંયા કાઢશું, રોકડ ખાતે પાકા સરવૈયામાં. કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 6,50,000 બરાબર. હવે આપણે વિદ્યાર્થી મિત્રો ટોટલ ફાઇનલ કરવાના છીએ 4,74,000 પ્લસ 3,66,000 પ્લસ 5 લાખ, એટલે આવશે વિદ્યાર્થી મિત્રો 13,40,000. આ 13,40,000 આપણે લખી નાખ્યા. હવે બધી વસ્તુ ટોટલ 12 લખી નાખ્યા. હવે શાંતિથી ટોટલ કરવાનું, અહીંયા જરા ઝડપ ન કરવાની. 13,40,000 પ્લસ 1,40,000 પ્લસ 60,000 પ્લસ 8,000, એટલે વિદ્યાર્થી મિત્રો ટોટલ આવે છે 15,48,000. હવે 15,48,000 તમે ટોટલ કરે, હું મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહું કે આ ટોટલ તમારા કેલ્ક્યુલેટરમાં આવી ગયો 15,48,000. હવે શું કરો ખબર છે? હવે બાદ બાકી કરો રકમમાંથી, છેલ્લે 0 આવ્યો, તમારો ટોટલ સાચો છે. કેમ કશું બાદ બાકી? જો 15,48,000 માઇનસ 4,30,000 બાદ 1,60,000 બાદ 1,80,000 1,80,000 યસ, બાદ 1,08,000 બાદ 20,000 બાદ રોકડ ખાતે 6,50,000. ઓકે, 6,50,000 વિદ્યાર્થી મિત્ર 0 આવી ગયો. મતલબ શું ખબર? તમારો દાખલો આખે આખો સાચું છે. ટોટલ આવશે 15,48,000. હા, તમને બધાને ટોટલ કરીને પછી આ 15,48,000 લખવું છે તો ટોટલી ડિપેન્ડ ઓન યુ. હું અહીંયા કોઈ પણ જગ્યાએ તમને એમ નથી કહેતો કે તમે આજ મારી મેથડ ફોલો કરો, પણ હું ગેરંટી સાથે કહી શકું છું આ વિડીયો બનાવવામાં ગમે તેટલો સમય ગયો હોય, હવે આ જ કોન્સેપ્ટ પ્રમાણે તમે એકવાર ઘરે મોઢે ગણવાની કોશિશ કરો. કદાચ તમે પરીક્ષા વખતે માત્ર વિડીયો જોવા આવ્યા છો એક્ઝામ ઓરિએન્ટેડ, તોય પણ વિદ્યાર્થી મિત્રો એટલીસ્ટ હું તમને જે કહું છું 4 થી 5 જગ્યાએ ખાસ નોટ ડાઉન કરી નાખો. એક તો જો આની અંદર તમને નવી વસ્તુ કઈ શીખવા મળી. યસ, જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાસ એકવાર જોઈ લો, પછી સમારકામ ખર્ચ છે એ ખાસ એકવાર જોઈ લો, પાઘડી પ્રીમિયમ જોઈ લો, રોકડ જોઈ લો, પછી આપણે ત્યાગનું પ્રમાણ શોધો એ દાખલોની અંદર આ વસ્તુ જોઈ લો. પછી વિદ્યાર્થી મિત્રો આની અંદર જે છે એ રોકડ ખાતું તમને આવી જ જવાનો છે બસ. અને યસ, બાકી ઓલમોસ્ટ વસ્તુ, હા, આ સુધીવાળી કિંમત છે એ ખાસ એકવાર હવાલો જોઈ લેજો. એટલે જે એક્ઝામ ઓરિએન્ટેડ જ વિડીયો જોવા આવ્યો છે ને એને એમ જ કે જ્યાં મેં પોઈન્ટ આઉટ કર્યું છે ને, જેને સ્ક્રીનશોટ પાડવું હોય એ પાડી શકે છે, કારણ કે આની અંદર એક્ઝામ ઓરિએન્ટેડ વસ્તુ મેં નોટ ડાઉન કરી નાખી છે. તમારા પાસે સાહિત્ય હોય તો એમાં નોટ ડાઉન કરી શકો છો. બાકી ઓલમોસ્ટ વસ્તુ બધી સરખી છે. હજી એક વસ્તુ તમને માત્ર દાખલામાં નવી છે એટલે તમે ટીક કરાવું છું, સમારકામ ખર્ચ એકમ માટે ખર્ચ છે એટલે આપણે અહીંયા લખ્યો. આ વિશેષમાં કોઈ ના સાહેબ ગાળખા અનામત વાળો હવાલો અમને જોવો છે ન્યૂ માઇનસ ઓલ્ડ, તમે એ પણ જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ 22મું ઉદાહરણ કર્યું છે. એક હોમવર્ક તમને આપું છું, એક જ હોમવર્ક જે તમારા પાઠ્યપુસ્તકને તમે ચેક કરશો. વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 8 આપેલો છે, આભા અને બીના વાળો. આ દાખલો વિદ્યાર્થી મિત્રો બોર્ડની અંદર જે છે સરસ મજાનું માર્ચ 18માં પૂછેલો છે, બરાબર. હજી સુધી આવ્યો નથી. અને હા, એક છે ઓગસ્ટ 20 ની અંદર આ જ દાખલો પૂછ્યો છે, આયો આભા અને બીના વાળો. અને ક્વેશ્ચન બેંક મારા પાસે જે આવી છે, બરાબર, રિસેન્ટલી, એનામાં પણ આ દાખલો સમજી જતો ક્વેશ્ચન બેંકમાં આપેલો છે, બરાબર. તો આ ક્વેશ્ચન બેંકને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી મિત્રો ખાસ હું તમને જે કહું છું ને એ આ દાખલો હોમવર્કમાં આપું છું. અને અત્યારે મેં તમને જે 22મું ઉદાહરણ કરાવ્યું વિદ્યાર્થી મિત્રો, 22મું ઉદાહરણ અલગ અલગ વર્ષની અંદર અલગ અલગ રકમની અંદર ફેરફાર કર્યો છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ જુલાઈ 19માં આવી ગયો, પછી જુલાઈ 24 જેવો જ છે, પણ એ 5,000 ની એ લોકો અહીંયા ફેરફાર કરી છે. એનામાં ખબર છે એ 5,000 ની કિંમત યંત્રમાં એક બે જગ્યાએ ફેરફાર કરી છે, બાકી આ જ દાખલો છે. અને વિદ્યાર્થી મિત્રો માર્ચ 25 ની અંદર પણ આ જ ઉદાહરણ આવેલો છે. સમજી ગયા ને? આજ બેઠો રિપીટ નથી કરવો. તો દાખલા નંબર 8 બહુ સરસ મજાનું છે. આ જ કોન્સેપ્ટ છે, કાંઈ ફેરફાર નથી, ઉલટાનો નથી, સરળ છે. અને એમાં જાહેરાત ઝુંબેશ ખર્ચ નવી વસ્તુ આનામાં આવે જ છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો મને પૂરી આશા છે કે તમને સરસ મજાનો કોન્સેપ્ટ સમજાઈ ગયો છે. તમે આપણા સોશિયલ મીડિયાના માધ્યમો કદાચ જોડવાનું બાકી હોય તો ઝડપથી જોડાઈ જજો. આપણે પરીક્ષા વખતે જનરલી અત્યારે મેં જે છે યુનિટ વાઇઝ સરસ મજાની બધી વિથ પીડીએફ ની અંદર શું કરજો ખબર છે, ઉપર ક્વેશ્ચન હોય, બાજુમાં પીવાયક્યુએસ યર લખેલો હોય અને નીચે એક્સપ્લેનેશન આપેલી હોય, અથવા એની ધ્યાન રાખજો આન્સર શીટ પણ આપેલી હોય છે. તો અવશ્ય વિદ્યાર્થી મિત્રો તમે એનો લાભ લો. આપણા સોશિયલ મીડિયા અંદર સરસ બધા જ મટીરિયલ મૂકવામાં આવે છે. હા, કદાચ તમે આ વિડીયો અત્યારે રિસેન્ટલી નવો ફ્રેશ જોઈ રહ્યા છો ને તમે ટેલિગ્રામ ચેનલ ચેક કરવા જશો વિદ્યાર્થી મિત્રો, તો જૂનો બધો ડેટા હું ઇરેઝ કરી સરસ મજાનો નવો ફ્રેશ ડેટા મૂકું છું. તો ખાસ વિદ્યાર્થી મિત્રો થોડુંક ધીરજ રાખજો. અમુક મટીરિયલ અમુક સમયગાળા બાદ હું ઇરેઝ કરી નાખું છું, નવા વર્ષે નવો મટીરિયલ મૂકો છો. તો વિદ્યાર્થી મિત્રો મને પૂરી આશા છે કે તમે આ ચેનલની સાથે ઘણા બધા સબ્જેક્ટોનો લાભ લીધો છે. તમારા મિત્રો વર્ગ સુધી અવશ્ય આ ચેનલને પહોંચાડો કે જેને એક થી કરવું છે, એને સમય બચાવવું છે. મેં તમને જો સમયવાળી ટ્રિક્સ આપી, હું દરેક દાખલામાં લેવાનો છું. બોર્ડની પરીક્ષા સુધી હું તમને એ વસ્તુ મગજમાં બેસાડીને રહીશ વિથ કોન્સેપ્ટ અને વિથ ટ્રિક્સ. હા, તમને સમય બચાવવો છે તો એપ્લાય કરી શકો છો. તમને એમ છે ના સાહેબ અમને સમયનો ઉપયોગ કરવો છે, તો પછી તમારા ઉપર છે. હું ના નથી કહેતો, પણ હું એમ જ કહીશ જો તમે આનામાં ચોક્કસ મારી મેથડમાં તમને વિશ્વાસ આવતો હોય, તમારો સમય ચોક્કસ બચશે. આ વિડીયો પૂર્ણ કરી અને પછી મેથડ ટ્રાય કરો, તમને ઘણા બધા ફાયદા થશે. તો વિદ્યાર્થી મિત્રો મળી છે ફરી પાછા નવા પાઠ સાથે. ત્યાં સુધી બાય બાય.